કેમ છો મિત્રો? બધા મજામાં છે ને? આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે જઈએ છીએ પપ્પા છે મૂસા ઉતારી ત્યાં. ચાલો આપણે જઈએ ત્યાં. મારા માસા ને મારા માસી મારા મામા આવ્યા છે મૂસા ઉતારવા ને મામા, તો આપણે ત્યાં જઈએ. તો ગઈ આપણે ગાડીને અહીંયા બાંધી દીધી છે. પાછળ છે આમ છે ઓલી સાઈડ. આ બહુ અત્યારે ભાગતી હતી એટલે એને અહીંયા બાંધી દીધી છે જનેડા અહીંયા. જોઈ શકો છો. આ વિડીયો ઉતારું છું રજી જોવે છે. ચાલો આપણે જાવી પપ્પા છે ત્યાં. પછી અત્યારે આપણે પગોમાં સીવી જોઈ શકો છો. અહીંયા અત્યારે 10 વાગ્યા છે અત્યારે છીએ. અને જો અહીંયા ઓલા વસ્તુ છે જોઈજો. વસડું દેખાય તમને? હા અહીંયા રહ્યું વસડો. અહીંયા છે હાડા મામા આશી ને બાપાય છે. મરસા ઉતારે છે. હાલો સાહેબ ત્યાં. બોર ખાઈશ મારા માસી. તો અહીંયા મરસા ઉતારે છે. બીજા અહીંયા મરસા ઉતારે છે. જો ગયા આપણે ખાઈ છીએ. તો જોઈ શકો છો ગઈ અહીંયા કૂતરું છે આપણે અહીંયા ખોઈ ગઈ છે. જોઈ શકો છો આપણે. તો ગઈ આખી ખુલ્લી છે ને ગલુડિયા વાળી છે. એક ગલુડિયું મરી ગયું. જે કૂતરો હતો ને એ ગેસ મરી ગયો છે ને વાસડો છે અહીંયા. આપણે જઈ વાસડો છે ત્યાં આવી ગયા. આપણે કઈ વાસડો છે ત્યાં તો કે તરત હાલીને આવે છે. ગાઈઝ આ બહુ સારો વાસડો છે અમારો. અમે જ્યારે ગાય રાખી હતી ત્યારનો જ છે. તો મોરી બાંધી હતી કેમ ખબર કે બહુ વિનાન કરે છે એટલે એને મોરી બાંધી હતી. તો ગાઈઝ અત્યારે આપણે ખડ લેવા જઈ વાસડા હતું અહીંયા મમ્મી મરસા ઉતારતું જે લીધું હોય એ. તો આ અમારા માસીની છોકરી છે. ગલુડી આવે છે. હા લાલ. હા અહીંયા છે હાલ ભાઈ. તો આપણે જઈ ખડ લેવા. તો હાલો જઈ ખડ. અહીંયા જેવું ખડ સી નાખવાનું છે. ખડ આપણે લીપ ગઈ જુઓ આપણે અહીંયા નાખી દીધું છે ખડ ને આપણે જઈ વાળીએ. તો હાલો જઈ ગઈ વાળીએ. મિત્રો આજે આપણી વાડીએ ફરી વાર એક ટ્રેક્ટર આવ્યું છે. આજે લોટાવેર હાંકવાનું છે એટલે જુઓ. જય શ્રી રામ.